કરીશું આગળ કે આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। આજે વર્ષ 2024નું છે તે વચગાળાનું બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા છે તો પીએમની વિશેષ ઉપસ્થિતિમાં આ બજેટ છે તે આજે રજૂ કરવામાં આવશે। મહત્વપૂર્ણ સમાચાર। નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે। સવારે 11 વાગ્યાથી બજેટ છે તે રજૂ કરવામાં આવશે। તો આજે વચગાળાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। એપ્રિલ મેમાં સામાન્ય ચૂંટણીમાં યોજાવાની છે અને નવી સરકાર સત્તામાં આવ્યા બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ છે તે રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। નાણામંત્રી હાલ પહોંચી ચૂક્યા છે। પીએમની વિશેષ ઉપસ્થિતિમાં બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે। તો આ બજેટમાં કોઈ મોટી જાહેરાતોની અપેક્ષા નથી। કહી શકાય કે નવી સરકાર સત્તામાં આવ્યા બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ છે તે રજૂ કરવામાં આવશે। તો આજે વર્ષ 2024નું વચગાળાનું જે બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે। પહેલી ફેબ્રુઆરી નાણામંત્રી નિર્મલા સીતારમણ 2024-25નું જે બજેટ છે તે આજે રજૂ કરશે। આ વચગાળાનું બજેટ છે કારણ કે એપ્રિલ મેમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને જેમાં નવી સરકાર સત્તામાં આવ્યા બાદ આ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે। તો આજે વર્ષ 2024નું વચગાળાનું બજેટ છે તે રજૂ થશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આજે બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે તો પીએમની વિશેષ ઉપસ્થિતિમાં આ બજેટ રજૂ કરવામાં આવશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ છે તે રજૂ કરશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સવારે 11 કલાકથી આ બજેટ છે તે રજૂ થશે। સાથે જ આજ વર્ષ 2024નું વચગાળાનું બજેટ છે। કેન્દ્રીય નાણામંત્રી પહોંચી ચૂક્યા છે સંસદ। તો આ સીધા દ્રશ્યો છે। પીએમની વિશેષ ઉપસ્થિતિમાં બજેટ છે તે રજૂ કરવામાં આવશે। તો અનેક નેતાઓ દિગ્ગજ નેતાઓ ખાસ રીતે ઉપસ્થિત રહેવાના છે। આજે જે બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે। સવારે 11 કલાકથી આ બજેટ છે તે રજૂ થશે। તો આજે વર્ષ 2024નું વચગાળાનું બજેટ પીએમની વિશેષ ઉપસ્થિતિમાં બજેટ છે તે આજે રજૂ કરાશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ છે તે રજૂ કરશે। તો આજે બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે। 11 કલાકે વચગાળાનું બજેટ છે તે રજૂ થશે। વચગાળાના બજેટમાં કોઈ મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ પણ। વચગાળાના બજેટમાં સરકારને મતદારો પર પ્રતિકૂળ અસર કરી શકે તેવા મોટા ફેરફાર જોવા મળશે। પીએમની વિશેષ ઉપસ્થિતિમાં બજેટ છે તે આજે રજૂ કરવામાં આવશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ છે તે બજેટ રજૂ કરશે। તો સવારે 11 કલાકથી આ બજેટ છે તે રજૂ કરવામાં આવશે। જી બીજેપીમાંથી ભાજપ પ્રશાંત ત્રિપાઠી અમારી સાથે જોડાઈ ગયા છે। જી પ્રશાંતભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શું કહેશો, આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, કોઈ મોટા ફેરફાર થાય? આમ તો બેન આજે વચગાળાનું બજેટ છે પણ મોદી સાહેબનો જે રીતે સ્વભાવ છે, મોદી સાહેબનું જે રીતે ગવર્નન્સ છે, આ દેશની છેવાડાના માનવીની, ગરીબની, ગામની, મહિલાની, યુવાની, કિસાનની અને જવાનની બધાની આશા અપેક્ષાઓ પૂર્ણ થાય એની ચિંતા સતત કરતી મોદી સરકાર ચોક્કસપણે આજે બજેટમાં એવા પગલાંની જાહેરાત કરશે। તો હું એક વાક્યમાં કહું તો વિકાસને સુવાસ, નારીને વિશ્વાસ, યુવાને અવકાશ, કિસાનને આકાશ અને આ દેશના જવાન જે ફૌજી એને એક આશ આપનારું બજેટ હશે જે મોદી સરકારે કહીને નહીં કરીને બતાવ્યું છે। જ્યારે નારીની વાત કરીએ તો નારી શક્તિ વંદનાનો તાજો દાખલો આપણે જોઈ લઈએ તો ગઈકાલે જે મહામહિમ માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદીજી જ્યારે સંસદમાં પ્રવેશ કર્યો સેંગોલ સાથે, તો આજે 130 કરોડની લોકશાહીમાં ભારત જ એક એવું રાષ્ટ્ર છે અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી જે એક એવા નેતા છે
કે જે એવું એક ગેરંટી આપે છે કે આ દેશનો સામાન્યમાં સામાન્ય માણસ આ દેશના સર્વોચ્ચ સ્થાન પર જઈ શકે છે. અને બીજું ઉદાહરણ એટલે આજે સતત 6ઠ્ઠી વખત આ દેશના ઇતિહાસમાં સતત 6ઠ્ઠી વખત એક મહિલા આ દેશનું 130 કરોડના લોકતંત્રનું બજેટ રજૂ કરશે. તો ચોક્કસપણે હું એવું માનું છું કે આ બજેટ લોકોની આશા આકાંક્ષા પૂર્ણ કરનારું હશે. અને ભારત માતાને જે આપણે અર્થતંત્રમાં પણ અત્યારે જે 5મા સ્થાને છે અને 3જા નંબર પર લઈ જવાની વાત છે. 2047નું વિઝન માનનીય વડાપ્રધાનશ્રીએ આપ્યું છે. તો વિકાસ સાથે વિરાસતની પણ વાત છે અને ગવર્નન્સ સાથે ગેરંટી આપવાવાળા પ્રધાનમંત્રી સદનસીબે આજે આપણને સૌને મળ્યા છે. તો ભારતના અર્થતંત્રના ઉદયના આપણે સૌ સાક્ષી છીએ અને દેશનું સદનસીબ છે કે એવો નેતા મને છે કે જે મતની ચિંતા કર્યા વગર, અમે કહીએ કે વોટની ચિંતા નથી કરતા, અમે લોટની ચિંતા કરીએ છીએ, અમે દોટની ચિંતા કરીએ છીએ. આ દેશના ગરીબને ખાવાનું મળે, આ દેશનો યુવાન દોડે, આ દેશની પ્રગતિ જે ઝંખે છે એ સમગ્ર નાગરિક એ સમરસ થઈ સમોવેશક થઈ આ દેશના અર્થતંત્રને વેગ આપવા માટે દોડે, એની અમે ચિંતા કરીએ છીએ. અને ત્રીજું, અમે ચોટની ચિંતા કરીએ છીએ. હવે એ દિવસો ગયા, આ નવું ભારત છે. આ દેશ હવે એક પણ ચોટ સહન નહીં કરે, એની અસ્મિતા ઉપર હોય, એની સરહદ ઉપર હોય કે એની સુરક્ષા પર હોય. તો આ દેશના ચોટની પણ ચિંતા નરેન્દ્રભાઈ મોદી કરે છે. એટલે ગયા બજેટમાં લગભગ 5,95,000 કરોડ રૂપિયા ડિફેન્સ પાછળ ફાળવ્યા. ગયા બજેટમાં બેન ઇતિહાસ કહી શકાય એવી રીતે કેપેક્સ જે કહેવાય એ 10 લાખ કરોડનું કેપેક્સ એલોકેટ કર્યું આ સરકારે, જેનાથી આ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળે. 100 એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આપ્યા જેમાં 75,000 કરોડ રૂપિયા ઇન્ફ્યુઝ થયા. અને મેં જેમ યુવાનોની વાત કરી તો 9,000 કરોડ રૂપિયા યુવાનોને સ્ટાર્ટઅપ કરવા માટે, ઉદ્યમ કરવા માટે PM કૌશલ વિકાસ વિભાગ દ્વારા 9,000 કરોડ રૂપિયા અને એની સાથે 2 લાખ કરોડ રૂપિયાની અલગ ક્રેડિટ સ્કીમ આપવામાં આવી. કિસાનોની વાત કરીએ તો દર વર્ષે 6,000 રૂપિયા આ દેશના લગભગ 12 કરોડ કિસાનોને 2 લાખ કરોડ રૂપિયા ચૂકવાયા. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આ દેશના 102 કરોડ લોકોને 220 કરોડ વેક્સિન આપી. એટલું જ નહીં, આખું વિશ્વ આ ભારતને જે મદારીનો દેશ કહેતા હતા એ ભારત સામે મીટ મારીને બેસતું થઈ ગયું. હેલ્થનું ક્ષેત્ર હોય કે જ્યારે વિશ્વમાં ગમે ત્યાં યુદ્ધ થતા હોય તો ભારત માટે મધ્યસ્થી તરફ આંખ માડીને બેસે છે આ વિશ્વ. તો વિશ્વગુરુના સ્થાન તરફ પહોંચવા 2047નું જે વિઝન છે એ તરફ પહોંચવા માટે આજનું બજેટ 100% એક દિશા સૂચક રહેશે. જી, છેલ્લા કેટલાક વર્ષોથી બજેટ તો સારું આવી રહ્યું છે. ગત વર્ષના બજેટ કરતાં આ વર્ષના બજેટમાં કંઈક વિશેષ અને સામાન્ય નાગરિકને શું ફાયદો થશે? કારણ કે સામાન્ય નાગરિકની જે ખાવા પીવાની વસ્તુ કહી શકાય આપણે, ચા છે, દૂધ છે, તેવી વસ્તુમાં GST વધારો. બેન, કદાચ આજે એવી મોટી જાહેરાતો આવવાની શક્યતા બહુ ઓછી. આપે પણ જેમ કીધું કે વચગાળાનું બજેટ છે, પણ જો દેશે વિકાસ કરવો હશે તો ક્યાંક ને ક્યાંક ખર્ચો કાઢવો પણ પડશે. એની સામે તમે જોશો તો આજે દેશ છે ને બીજા નંબરનું ઇન્ટરનેટ યુઝર થઈ ગયું. આજે દેશ બીજા નંબરનું મોબાઈલ મેન્યુફેક્ચર થઈ ગયું. જ્યારે આપણે આઈફોનનું નવું મોડલ લેવું હોય ને તો 6 મહિના રાહ જોવી પડતી હતી. પહેલાં યુએસમાં મોડલ લોન્ચ થાય. આજે એ જ મોડલ હાથ વગું થઈ ગયું ભારતના લોકો માટે. તો આ એક આપણી સફળતા છે. આ આપણું મેન્યુફેક્ચરિંગ મેક ઇન ઇન્ડિયાનો જે સિદ્ધાંત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો, એ સિદ્ધાંતને અનુસરવામાં, એ સિદ્ધાંતને ઓન ધ ફિલ્ડ લાવવામાં આ મોદી સરકાર મહદઅંશે સફળ રહી છે. તો ક્યાંક વિકાસ કરવો હશે તો ક્યાંક ખર્ચો કરવો પડશે. આજે અમદાવાદના તમે દાખલો લઈ લો તો અટલ વોક ઓવરથી માંડી મહારાષ્ટ્રનો અટલ સેતુ, તમે જુઓ ચોતરફ ડેવલપમેન્ટ છે. આજે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મેં જેમ કીધું 75,000 કરોડ રૂપિયા ઇન્ફ્યુઝ થયા, તો એને ઓન ધ ગ્રાઉન્ડ એનું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. આજે તમે ગત વર્ષોમાં સરખામણી અત્યારે જુઓ તો રોજના લગભગ 36 કિલોમીટરના રોડ બની રહ્યા છે બેન. આજે ઉત્તરાખંડ સુધી જવું કે દૂર રિમોટ એરિયા સુધી જવું લગભગ ધીમે ધીમે સહેલું થતું. તમે અટલ ટનલ જુઓ તો કેવા રસ્તાઓ બની રહ્યા જેની કલ્પના પણ નહોતી કરી. એનું કારણ એક જ છે કે મોદી સરકાર ભ્રષ્ટાચાર રહિત, પરિવારવાદ રહિત, તૃષ્ટિકરણ રહિત સરકાર છે, જે સર્વજન સુખાય સર્વજન હિતાય આ દેશના છેવાડાના માનવીની ચિંતા કરવાવાળી સરકાર છે. તો કદાચ ક્યાંક અંશે GST આપતા હઈશું તો એનું વળતર મળે છે. ભૂતકાળની સરકારોમાં 1 રૂપિયો કેન્દ્રમાંથી નીકળતો હતો તો 15 પૈસા પહોંચતા હતા, એવું કોંગ્રેસના નેતાનું સ્ટેટમેન્ટ હતું. આ સરકાર એવી છે કે ભ્રષ્ટાચાર રહિત, પ્રજાનું પ્રજાને મળવાનું છે. તમે આજે ટેક્સ કલેક્શનમાં જુઓ તો કેટલું મોટું ટેક્સ કલેક્શન થાય છે અને સામે એની સાથે સાથે મધ્યમ વર્ગની પણ ચિંતા કરે છે. 2023-24ના જે એસ્ટિમેટ હતા એમાં એક મોટા પાયે હિસ્ટોરિકલ મીડિયમ ક્લાસને રાહત થાય એના માટે 37% લઈ 25% સુધી સ્લેબ લાવી દીધો, આઈટીનો સરચાર્જવાળો સ્લેબ.
અને જે હાઈએસ્ટ આઈટી જે સ્લેબ હતો એ 44%થી લઈને સીધો 39% આવી ગયો. તો એક ડ્રાસ્ટિક ચેન્જ હતા. પણ જો કંઈક વિકાસ કરવો હશે તો ક્યાંક પ્રજાએ અને પ્રજા ચૂકવવા તૈયાર પણ છે. અત્યાર સુધી પ્રજાએ કેવળ એમના પૈસા ચૂકવતા હતા, એમાંથી ભ્રષ્ટાચાર જોયો હતો. અત્યારે પ્રજા જે પૈસા ચૂકવે છે એમાંથી એમને વિકાસ દેખાય છે. એટલે પ્રજા પણ ખુશ છે અને પ્રજાની જે આશા આકાંક્ષા છે કે 30 વર્ષે ભારતીય જનતા પાર્ટીએ, નરેન્દ્ર મોદીએ જે સરકાર આપી અને વિશ્વના ઇતિહાસમાં કોઈ રાજનેતાએ ગેરંટી શબ્દ નહીં વાપર્યો હોય. એ ગવર્નન્સ, ગેરંટી સાથેનું ગવર્નન્સ આપનારી મોદી સરકાર તરફ આશા આકાંક્ષા છે. અને હું ચોક્કસપણે એવું માનું કે મોદીજીમાં એ સાહસ છે, મોદીજીમાં એ સામર્થ્ય છે અને મોદીજીને પ્રજાના વિશ્વાસ ઉપર વિશ્વાસ છે. એટલે જે કહેલા કામ પણ કરે છે ને નથી કહેલા કામ પણ કરે છે. આજે 80 કરોડ લોકોને કોરોનાથી માંડીને આજ દિન સુધી અનાજ આપવું, તો તમે જુઓ કે નીતિ આયોગનો રિપોર્ટ આવ્યો તો છેલ્લા 9.5 વર્ષમાં લગભગ 24 કરોડ લોકો મલ્ટી ડાયમેન્શન પોવર્ટીની નીચે આવી ગયા. તો આ રિઝલ્ટો ઓન ધ ગ્રાઉન્ડ દેખાઈ રહ્યા છે. તો હું ચોક્કસપણે માનું કે આ જે બજેટ હશે એ ગરીબો માટે હશે, આ દેશના સર્વજન માટે હશે, આ દેશના સર્વજન હિત માટે હશે, આ દેશના સર્વજન સુખ માટે હશે. જી, ક્યાંક ને ક્યાંક જો રોડ રસ્તા હોય, બ્રિજ હોય કે ગમે તે વસ્તુ હોય, તેમાં ક્યાંક ભ્રષ્ટાચારી બાબુઓની પણ મિલીભગત જોવા મળતી હોય છે. કારણ કે વચેટિયાઓ પણ પૈસા લઈ જતા હોય છે અને મિલીભગત 100% થતી જ હોય છે. ક્યાંક છૂટક એવી ઘટના બની હોય, પણ તમે જ્યારે મેગા પ્રોજેક્ટ જોશો, મેં જેમ કીધું કે અટલ ટનલની વાત કરી, અથવા તમે ઉત્તરાખંડમાં અત્યારે જે કૈલાસ તરફ જે હાઈવે બની રહ્યો છે એ જોયો હશે, અથવા મહારાષ્ટ્રમાં જ હમણાં તાજો દાખલો છે કે 2 કલાકનો રસ્તો 20 મિનિટમાં કવર થાય. તો જ્યારે તમે જ્યારે રાષ્ટ્રના હિતમાં મેગા પ્રોજેક્ટ બનતા હોય, ક્યાંક ને ક્યાંક છૂટક ઘટનાઓ બનતી હોય, એની પર સરકાર મક્કમ પણ છે, કડક કાર્યવાહી પણ થઈ રહી છે. પણ હું એમ માનું કે જે સર્વાંગી વિકાસ છે અથવા જે માઇક્રો કે મેક્રો પિક્ચર છે, એમાં જે વિકાસની ગતિ છે એ ભયંકર તેજ છે. આ દેશનું ઇન્ફ્લેશન એક સારા એવા લેવલે કંટ્રોલમાં છે. આ દેશનો જીડીપી એટલો બધો કંટ્રોલમાં ને એટલો બધો રાઇઝિંગ છે કે આજે આપણે 5ના નંબરના અર્થતંત્ર બની ગયા. અને વડાપ્રધાન માનનીય મોદી સાહેબની જે વિઝન છે કે આપણે 3જા નંબરે આવે, વી આર ગોઈંગ ટુ હેવ અ $6 ટ્રિલિયન ઇકોનોમી. તો આ બધી વાતો કરવી અને વાતોને ફલીભૂત કરે છે, વાતોને ગ્રાઉન્ડ ઉપર લાવે છે, એવી આ મક્કમ સરકાર છે, સક્ષમ સરકાર છે. જી, કરોડોના બજેટ તો બહાર પાડવામાં આવતો હોય છે, પણ રોડ રસ્તા પણ ભંગાણવાળા જ જોવા મળતા હોય છે. ક્યાંક ને ક્યાંક રોડ રસ્તામાં પણ મિલીભગત, કારણ કે હજી તો નવો રસ્તો બન્યો હોય છે અને 2-3 દિવસ પછી તમે જુઓ ને તો ત્યાં ખાડા જ પડેલા હોય છે. બેન, હું એવું માનું કે આ ધારો કે જે આ લોકલ સિવિક પ્રશ્નો હોય, તો આ એક આજે આપણે જ્યારે એક રાષ્ટ્રના બજેટની વાત કરી રહ્યા છે, 130 કરોડના લોકતંત્રના બજેટની વાત કરી રહ્યા છે, તો એક મેક્રો વાત કરવી જોઈએ. મેં જેમ કીધું કે નાની નાની ત્રુટીઓ એ માનવ સર્જિત ગમે ત્યાં થતી હશે, પણ એની સામે સરકાર શું પગલાં લે છે અગત્યનું છે. સરકાર પ્રજા અભિગમ મુક્ત હોય છે, સરકાર પ્રજા પ્રત્યે સકારાત્મક હોય છે. મોદી સરકાર સતત ને સતત આ દેશની પ્રજાને ઇઝ ઓફ લિવિંગ, આ દેશમાં ધંધો કરવાવાળાનો ઇઝ ઓફ બિઝનેસ, આ દેશમાં જીવનારા લોકોને 2 ટાઈમ ખાવાનું મળે, આ દેશના લોકોને એમની ક્ષમતા પ્રમાણે કામ મળે, એના માટે મેં જેમ કીધું કે યુવાનો માટે એપ્રેન્ટિસ યોજના જાહેર કરી, બહેનો માટે 23,800 કરોડ રૂપિયા એ જે વુમન એમ્પાવરમેન્ટ માટે ફાળવ્યા. તો આ એક નાની વાત નથી. આ દેશના ઇતિહાસમાં ઘણી બધી વસ્તુઓ એવી કે જે પહેલાં, અને આપણે સદનસીબ છીએ કે આપણે એના સાક્ષી બની રહ્યા છીએ. જી, આ 1 મહિના જે સતત આ ચાલનારી આ સત્રમાં 26 બેઠકો યોજવાની છે, આ જે બજેટ પડવાનું છે બહાર, તેના વિશે શું કહેશો? સોરી, તમે શું કીધું મને ખ્યાલ ના આવે. સતત આ 1 મહિના સુધી આ પ્રક્રિયા ચાલવાની છે બજેટની, અને કયા પ્રકારના બજેટ પડવાના છે અને મહત્વના બજેટમાં કોઈ મોટા ફેરફાર? જી, ચોક્કસ. કારણ કે આજે તો વચગાળાનું છે અને 2024માં નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીની, મોદી સાહેબની આગેવાનીવાળી સરકાર આવવાની. આ દેશની વિકાસ ગાથાને કોઈ નહીં રોકી શકે. મેં જેમ કીધું કે આ નવું ભારત છે, આ દોડતું ભારત છે. હવે ચાલવાના પણ દિવસો ગયા. આજે સુરક્ષા ક્ષેત્રે હોય, મેં 6 લાખ કરોડ રૂપિયા ડિફેન્સના આપ્યા હતા ગયા બજેટમાં. આજે મેં જેમ કીધું કે આજે આપણે 2જા નંબરનું મોટામાં મોટું ઇન્ટરનેટ હબ થઈ ગયા છે, ઇન્ટરનેટ યુઝર થઈ ગયા છે. આજે વિશ્વની કંપનીઓ અહીંયા મીટ મારીને બેઠી છે. તો આધ્યાત્મિક રીતે અથવા અર્થતંત્રની રીતે, રાજકીય નેતૃત્વની રીતે ભારત તરફ મીટ મારીને જ્યારે આખું વિશ્વ બેઠું હોય, તો આવનારું બજેટ જે છે, અને મોદી સાહેબે જે 2047નું વિઝન આપ્યું છે, એનો એક પાયો નાખનારું બજેટ હશે. મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર, એને સાચા અર્થમાં ચરિતાર્થ કરનારું બજેટ હશે, એવું ચોક્કસપણે હું માનું છું.
જી, આ નાના મોટા વેપારીઓ હોય, કોઈ પણ નાના મોટા વેપારીઓને પૈસા મળી શકે સારી રીતે, તેના પર આપનું શું કહેવું છે? કારણ કે બજેટ ગયા વર્ષ કરતાં આ વર્ષે કયું રહેશે એ તો આપણને હવે થોડા સમયમાં પછી ખબર પડશે, કારણ કે વેપારીઓને કંઈક શું લાભ થશે? આ બજેટ જો પડશે તો વેપારીઓને શું લાભ થશે? મોદી સરકાર મેં જેમ અગાઉ કીધું કે MSME પ્રત્યે અથવા નાના ઉદ્યોગો પ્રત્યે સતત ચિંતિત હોય છે. મેં જેમ કીધું કે 9,000 કરોડ રૂપિયા ગયા બજેટમાં આપ્યા હતા. એવી રીતે MSMEને અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહનમાં આપવા માટે આ બજેટમાં પણ ચોક્કસપણે એક સકારાત્મક અભિગમ હશે. અને સકારાત્મક અભિગમને ખાલી કાગળ ઉપર નહીં, પણ એ વેપારીઓને મેં જેમ પહેલાં કીધું કે ઇઝ ઓફ બિઝનેસ, એ સારા વાતાવરણમાં, સારા એન્વાયરમેન્ટમાં પોતાનો ધંધો કરી શકે, પોતાના ધંધા દ્વારા પોતાના પરિવારનું, પોતાના સમાજનું અને દેશના અર્થતંત્રમાં પોતે સારામાં સારું યોગદાન આપી શકે એવી જાહેરાતો આ બજેટમાં ચોક્કસપણે આવવાની છે. જી, ઇન્કમ ટેક્સના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવે તેવી કઈ શક્યતા? અત્યારે કહેવું કદાચ પ્રીમેચ્યોર હશે, કારણ કે એક તો આજે તો વચગાળાનું છે, તો આપણે એવું માની લઈએ કે કદાચ કોઈ મોટી જાહેરાત ના આવે. પણ મેં જેમ કીધું કે સરકાર સતત ચિંતિત હોય છે. ગઈ વખતે જે 7 લાખ રૂપિયા સુધીનો સ્લેબ કરી દીધો તો મધ્યમ વર્ગને એક મોટી રાહત થઈ. પેન્શનર માટે અને સેલેરીડ પર્સન માટે મેં જેમ કીધું કે જે સરચાર્જ હતો એ 37% વાળો સીધો 25% આવી ગયો હતો. અને જે હાઈ સ્લેબ ઇન્કમ ટેક્સ હતો એને લગભગ 43.7 થી 39.6 કે સમથિંગ સુધી લઈ આવ્યા. તો જ્યારે મેક્રો ચિંતા કરીએ તો આપણે GDPની ચિંતા થશે, આપણા દેશના મેગા પ્રોજેક્ટ્સની ચિંતા થશે, દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચિંતા થશે. આ દેશને કેવી રીતે, આ દેશના ખેડૂતને કેવી રીતે એનું ઓપ્શન અથવા ઓલ્ટરનેટ મળે એના પ્રોડક્ટ માટે, એના પાકની કિંમત એને કેટલી વધારે મળે, આ દેશના યુવાનને સ્ટાર્ટઅપની કેટલી, એને ઉદ્યમ કરવા માટે કેટલી ઓપોર્ચ્યુનિટી મળે, આ દેશની બહેનોને કેટલી ઓપોર્ચ્યુનિટી મળે. તો આ મોદી સરકાર દરેક વર્ગની ચિંતા કરે છે. અને બહેનોની મેં જેમ વાત કરી તો ખાલી વાતો નથી કરી, વગર બજેટે અથવા વગર કોઈ ઇવેન્ટે મોદી સરકારે 50%, જે આજ સુધી વાત થતી હતી બહેનોને 50% આપવાની, સમકક્ષ બનાવવાની, સમોવેશક બનાવવાની, એ કામ મોદી સરકારે કરીને બતાવ્યું છે. તો આ ગેરંટીવાળા પ્રધાનમંત્રી છે, આ ગેરંટી પૂરી કરવાવાળી સરકાર છે, આ ગવર્નન્સ જે છે, આ ગવર્મેન્ટ એ ગેરંટી સાથેની ગવર્મેન્ટ છે. જી, સામાન્ય માણસો માટે આ બજેટમાં કોઈ ચોક્કસ જોગવાઈ? એ પણ પ્રીમેચ્યોર રહેશે, પણ ચોક્કસપણે એવું માનું કે જ્યારે સર્વજન સુખાય સર્વજન હિતાયની વાત કરવાવાળા પ્રધાનમંત્રી હોય તો સૌથી પહેલાં એ છેવાડાના માનવીની ચિંતા કરશે. એનો એક દાખલો આપું તો ગયા બજેટમાં 709 એકલવ્ય શાળાઓ જે આદિવાસી વિસ્તારમાં ચાલે છે એમાં 38,800 શિક્ષકોની નિમણૂક કરી હતી. તો તમે ઇતિહાસ ખોલીને જોઈ લો, બજેટ હોય અથવા રાજકીય ઇતિહાસ હોય, તો કોઈ સરકારે મારા દેશના આદિવાસી ભાઈ બહેનોની આવી ચિંતા ક્યારેય નથી કરી. તો અમે અંત્યોદયના સિદ્ધાંત પર ચાલીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના મનમાં કેવળ છેવાડાનો માનવી જો સુખી હશે તો આ રાષ્ટ્રની ઉન્નતિ, આ રાષ્ટ્રનો વિકાસ એટલો જ ઝડપથી થવાનો છે. જી, હજી તો બજેટ પડવાનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સિલિન્ડરમાં ભાવ વધારો અત્યારથી જ જોવા મળી રહ્યો છે, શું કહેશો? એવી શક્યતા ઓછી લાગે છે. તો ગત વર્ષ કરતા બજેટ કરતા વર્ષમાં બજેટમાં કંઈક વિશેષ બેનિફિટ લોકોને મળી શકે? ચોક્કસ મળી શકે છે. કારણ કે એનો એક ટ્રેક રેકોર્ડ છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે તો ઠીક, પણ એક નાગરિક તરીકે અને સર્વ નાગરિકોને એક વિશ્વાસ છે કે આજે 30 વર્ષે જે સ્થિર સરકાર આપનારા પ્રધાનમંત્રી આપણને મળ્યા છે કે જે કોઈ કૌભાંડ રહિત, ભ્રષ્ટાચાર રહિત, ઇવન એ પોતે તો શું એમની સરકારમાં અથવા રાજ્યમાં પણ જ્યાં સરકાર હોય અને કોઈ પણ રાજકીય મતભેદ રાખ્યા વગર, તમે બેન માનશો નહીં, ગયા વખતે 50% ક્રેડિટ ગેરંટી દરેક રાજ્ય સરકારને આપી છે. એમાં કેન્દ્ર સરકાર જોવા નહોતી ગઈ કે ક્યાં આગળ ભાજપની સરકાર છે, ક્યાં આગળ કોંગ્રેસની સરકાર. તો જ્યારે આવા પ્રજાની ચિંતા કરવાવાળા પ્રધાનમંત્રી હોય તો આપણે આશા આકાંક્ષાઓ સારી જ રાખવાની અને પૂર્ણ થવાની જ છે એવો સંપૂર્ણ વિશ્વાસ આપણને હોવો જોઈએ. જી, ક્યાંક ને ક્યાંક હોમ લોન પર જે વ્યાજ ચૂકવવામાં આવતું હોય છે તેમાં પણ હાલમાં 2 લાખની મર્યાદાની કરમુક્તિનો લાભ મળે છે. કોઈ વધારો ઘટાડો થશે કે કેમ? કંઈક એસી કે એમાં રાહત આવી શકે એવું એક આપણે ઓફ ધ રેકોર્ડ ચર્ચા કરી શકીએ. પણ એન્ડ ઓફ ડે મેં જેમ કીધું કે આજનું જે છે વચગાળાનું છે, એટલે કદાચ કોઈ મોટી જાહેરાતો સરકાર ટેકનિકલી કે લોજિકલી ના કરે, પણ આવનારી જે ટર્મ છે 2024ની મોદી સરકારની, એમાં ચોક્કસપણે મધ્યમ વર્ગનો અથવા PM આવાસ યોજના ચાલુ થઈ. તમે સમજો, જ્યારે વિકાસ કરવા માટે જે ટેક્સ ભરી શકાય એની પાસેથી આપણે ટેક્સ લઈએ છીએ, જે ધંધો કરે એની પાસેથી GST લઈએ છીએ, પણ સમાજનો એક આજે મોટો વર્ગ એવો છે કે જેને રહેવા માટે છત નથી, તો PM આવાસ યોજના હેઠળ કરોડો લોકોને ઘર આપ્યું.
PM ઉજ્જવલા યોજના હેઠળ આપણી બહેનોને ગેસ મળ્યા. તો આ બધા કામ પણ લોકસેવાના અથવા લોકહિતના કામો પણ જોડે જોડે થતા જ રહે છે. જી, આ કહી શકાય કે આપણે કે ફુગાવાના દર પરથી અર્થતંત્ર પર કઈ અસર પહોંચી શકે? ફુગાવો એટલા માટે થોડોક થઈ શકે, પણ એની સામે GDP મેન્ટેન કરી અને આ સરકાર ચોક્કસ બેલેન્સ કરશે. મેં જેમ કીધું કે જ્યારે 10 લાખ કરોડનું કેપેક્સ માર્કેટમાં આવતું હોય તો એક અંશે, અને ગ્લોબલી પણ આપણે જોયું અર્થતંત્રનો નિયમ છે, થોડો ઘણો ફુગાવો તો આવતો હોય. પણ એક બીજી પોઝિટિવ વસ્તુ આની એ છે કે કદાચ થોડો ફુગાવો વધે ને તો એનો મતલબ એ થયો કે વિકાસ વધ્યો છે. કારણ કે 10 લાખ કરોડ રૂપિયા જે ઇન્ફ્યુઝ થયા હતા ઇકોનોમીમાં એની અસર દેખાઈ રહી છે એવું માની લેવું. પણ ફુગાવો તમે કમ્પેરેટિવલી જોશો તો UPA સરકારમાં જે હતો અને અત્યારે તમે કમ્પેર કરશો તો લગભગ 4-5% સુધી લાવી દીધો. એક સમયે તો 3.5% પહોંચી ગયો હતો. તો એ દિશામાં પણ સરકાર અત્યારની મોંઘવારી પ્રમાણે શું લાગી રહ્યું છે? મોંઘવારી પ્રમાણે જો ગ્લોબલ સિનેરિયો પ્રમાણે અથવા જ્યાં કોઈ યુદ્ધનું વાતાવરણ હોય અથવા ગ્લોબલ ક્રૂડ પ્રાઇઝીસ હોય અથવા જે કંઈ મૂળભૂત પ્રશ્નો જે એના આધારિત હોય તો મોંઘવારીથી, પણ મેં જેમ કીધું કે એની સામે મેઝર્સ લેવા એ કોઈ પણ સરકારની જવાબદારી અને આ સરકાર લેશે. જી, કોંગ્રેસમાંથી આપણી સાથે રતન વોરા જોડાઈ ગયા છે. રત્ના વોરા જોડાઈ ગયા છે. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે બજેટ પડવાનું છે, 11 કલાકે રજૂ થશે આ બજેટ. છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ આ બજેટ છે તે રજૂ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સામાન્ય નાગરિકોને અસર પહોંચતી હોય છે બજેટના લીધે, મોંઘવારી વધતી હોય છે. શું કહેશો? જી, બજેટ જેમ આપણે સામાન્ય ગૃહિણીઓ પોતાનું ઘરનું બજેટ બનાવે છે એવી જ રીતે સરકારો પોતાની સરકારનું બજેટ બનાવે છે કે કેન્દ્રમાં હોય તો કેન્દ્ર સરકાર બજેટ બનાવે અને રાજ્યમાં હોય તો રાજ્ય સરકાર બજેટ બનાવે. હવે ગઈ ફેરા જે બજેટ હતું મતલબ સને 2023-24 જો કેન્દ્રીય બજેટનું હતું એ 45.03 લાખ કરોડનું હતું, જે હવે 7.5 વધુ રહ્યું છે. તો મતલબ આ બજેટ આંકડાઓ તો તમે બતાવી દો છો, એટલે કે સરકાર બતાવી દે છે, વધારી પણ દે છે, પરંતુ આંકડાઓથી ખરેખર સામાન્ય પબ્લિકને શું ફાયદો થાય છે એ જોવાનું છે. તો આ બજેટ તો જેમ કહેવાય છે ને કે કહેવામાં તો કે છે કે વસુધૈવ કુટુંબકમ, પરંતુ પોતાના ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને પડોશીને આટો, આ તો આવી ટાઈપનું બજેટ હોય છે અને આ ટાઈપનું જ બજેટ છે. એટલે બજેટ એવું હોવું જોઈએ કે જેનાથી બધા સમાજને લાભ થાય, એમને મોંઘવારીમાંથી એમને રાહત થાય અને એ પોતાની રીતે સુમેળ ભર્યું, શાંતિ ભર્યું જીવન જીવી શકે. કારણ કે જ્યારે બજેટ ખોરવાય છે ને ત્યારે માનસિક શાંતિ પણ ખોરવાય છે, અને માનસિક શાંતિ ખોરવાય ને એટલે ઘરોમાં ઝઘડાઓ પેદા થાય છે. અને એ જ રીતે હવે આ મતલબ કેન્દ્રની વાત કરો કે રાજ્યની વાત કરો તો બજેટ એવું હોવું જોઈએ કે જેનાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ બધી બની રહે, એનાથી ખોડાવ ના જોઈએ. અને જે રીતે આ બજેટો આવે છે એ બજેટો તો જોતા એવું જ લાગે છે ખાલી કાગળ ઉપરના એક શોપીસની જેવા બજેટો હોય છે. એટલે આ બજેટો તો એકદમ રદ્દી છે અને કચરાના ટોપલામાં ફેંકી દેવું જોઈએ. મારું તો એટલું કહેવું છે અત્યારે હાલમાં. જી પ્રશાંતભાઈ, આપની પ્રતિક્રિયા શું? કારણ કે મોંઘવારી શબ્દ છે ને બધાને ખટકતું હોય છે. પ્રતિક્રિયા તો શું આપું? હજુ બજેટ આવ્યા પહેલાં મારા મોટા બહેને એવી નકારાત્મક વાત કરી કે આ બજેટ હજુ તો આવ્યા પહેલાં કચરાની ટોપલીમાં ફેંકવાની વાત કરી, અને સુખ સમૃદ્ધિની વાત આ કોંગ્રેસના લોકોના મોઢે શોભતી નથી. સુખ સમૃદ્ધિ શું હોય, શાંતિ શું હોય? હજુ તો બજેટ આવ્યું નથી. એ પહેલાં હજુ એક સકારાત્મક અભિગમ હોવો જોઈએ. મોંઘવારીની જ્યાં સુધી વાત છે અથવા વિકાસની જ્યાં સુધી વાત છે, જ્યારે આવા મુદ્દા હોય ત્યારે એમાં રાજનીતિથી ઉપર ઉઠી અને આ દેશમાં આપણે સકારાત્મક કેવી રીતે સહકાર આપી શકીએ એવો એક મત હોવી જોઈએ. મોંઘવારી ચોક્કસપણે કંટ્રોલમાં આવવાની છે અને આ દેશનો વિકાસ ચોક્કસપણે થવાનો છે. જી રત્નાબેન, સરકાર દ્વારા દર વર્ષે બજેટની રકમ વધારવામાં આવે છે, એનો મતલબ એ છે કે ટેક્સ પેયરની સંખ્યામાં પણ વધારો થયો છે. શું કહેશો? સાચી વાત છે ને, સામાન્ય પબ્લિક ઉપર કેટલો મોટો ટેક્સનો વધારો કરી દીધવામાં આવે છે. આજે એક સામાન્ય ઘરમાં પણ પેન્સિલ થી લઈને ગમે તે વસ્તુ લેવા જાઓ, સ્ટેશનરી થી લઈને બધી વસ્તુઓ પર અને ખાણીપીણીની વસ્તુઓ પર હવે સમજો કે પેકેટ ફૂડ છે એના ઉપર પણ તમે GST લગાવી દીધી છે. તો સામાન્ય માણસ પેદા થાય એટલે બાળક એક પેદા થાય ને એનું મૃત્યુ થાય ત્યાં સુધી એને ટેક્સ જ ભરવા કરવાનું. અને આ જે બજેટ છે આ તાતા દિનાઓ કરે છે ભાજપ
ભાજપના સરકારવાળાઓ, તો એમને ખબર પડે છે કે સરકારનું કેટલું મોટું દેવું છે અને કેન્દ્ર સરકારનું કેટલું મોટું દેવું છે. એક બાળક જયારે પેદા થાય છે 60-70 હજારનું દેવું, એ પોતાના લગભગ લાખ રૂપિયાનું દેવું લઈને પેદા થાય છે આજની તારીખમાં. અને આ ખાલી તાઇફાઓ કરે છે મોટા મોટા ઇવેન્ટો કરવામાં, એ લોકોને પૈસા ખર્ચવામાં તો કોઈ જોર આવતું નથી. પોતાના પૈસાથી ખિસ્સામાંથી તો પૈસા કાઢવા નથી, અલ્ટિમેટલી તો પ્રજાના ખિસ્સામાંથી જ પૈસા લેવાના છે, ટેક્સના નામે તમે ઉઘરાવાના છો. તો પછી આ બધું કરકસરથી ચાલવું જોઈએ ને. મોટી મોટી ગાડીઓમાં ફરો, મોટા મોટા ફ્લાઇટમાં ફરો અને મોટા મોટા ખર્ચાઓ કરો, મોટી મોટી જાહેરાતો કરો. જાહેરાતો પાછી તમે કેટલા કરોડો રૂપિયા ખર્ચી કાઢો છો. તો સકારાત્મક અભિગમ ક્યારે હોય? જ્યારે ભવિષ્યમાં તમે કંઈક સારું કામ કરીને બતાવ્યું હોય. સોરી, ભૂતકાળમાં તો તમે કોઈ સારું કામ કર્યું નથી. દર વર્ષે બજેટ આવે છે, મોટી મોટી ચર્ચાઓ થાય છે, પણ બજેટથી સામાન્ય પ્રજાને શું ફાયદો થાય છે એટલું તમે મને કહી દો, પછી હું આગળ વાત કરીશ. જી પ્રશાંતભાઈ, શું કહેશો? સામાન્ય નાગરિકોને શું ફાયદો થાય છે? સામાન્ય નાગરિકોને શું ફાયદો થાય છે કે નથી થતો આપણે પૂછવા કરતાં જે રાજકીય રીતે વાત કરી હું એવું માનતો તો કદાચ કંઈ લોજિકલ વાત કરશે બેન, પણ એના પરિણામો દેખાઈ રહ્યા છે. કોણ 400થી 50 પર આવી ગયું અને કોણ 2થી 300 પર આવી ગયું. તો આ દેશની પ્રજાને વિશ્વાસ છે કે મોદી જે બોલે છે, મોદી જે ગેરંટી આપે છે એ કરે જ છે. અને જે દેવાની વાત કરી તો શું કોંગ્રેસના સમયમાં દરેક જીવતું બાળક જ્યારે જન્મતું હતું તો શું પ્રોપર્ટી લઈને જન્મતું હતું? એ દેવું તો થવાનું જ છે. જ્યારે એક વિકાસશીલ રાષ્ટ્ર વિકાસ તરફ ગતિ મારતો હોય ત્યારે એને દેવું તો થવાનું જ છે. પણ ફરક એટલો છે કે કોંગ્રેસના ટાઈમે દેવા વધતા જતા હતા. આજે મને એક આનંદ એ વાતનો થયો કે અદાણીને જામીન આપ્યા બેને કોંગ્રેસે અને ટાટા બિરલાનું નામ પણ લાયા. તો હવે આવું પર્સનલ અથવા કોઈક વ્યક્તિગત વાત કર્યા વગર આ દેશના વિકાસમાં રાજકીય પક્ષ તરીકે એક સબળ વિપક્ષ તરીકે આપણે શું કરી શકીએ એની ચર્ચા કરીએ. કારણ કે જો તમારે દેવું થતું હશે તો કેમ થાય? ટેક્સ લઈએ તો કેમ લઈએ? આપણે ઘરના બજેટની વાત કરી તો ઘરમાં જેટલા કમાતા મેમ્બર હોય એ લોકો ઘરના બજેટમાં ફાળો આપે કે નથી આપતા? તો આ દેશના તમામ નાગરિકોની ફરજ છે કે આ દેશના વિકાસમાં, આ દેશના બજેટમાં એનો કંઈક ફાળો હોય. પણ એ ફાળો લીધા પછી એનો ઉપયોગ ક્યાં થાય છે એ અગત્યનો છે. ભૂતકાળમાં આપણે જોયું કે સરકારો એટલા બધા ભ્રષ્ટાચાર, કોમનવેલ્થ ભ્રષ્ટાચાર, બજેટમાંથી નીકળતો પૈસો સાહેબ નીચે સુધી પહોંચતો નહોતો. અને ખરેખર જો જેન્યુઇનલી એવી તપાસ કરી હોય કે પ્રજાને ફાયદો થાય છે કે નહીં તો કરી જુઓ તમે એવી કોઈ બેનને ફોન કે જેને 6 મહિનાની પ્રેગ્નન્સી લીવ વિથ પે મળી હોય. આ મોદી સરકારે કામ કર્યું છે. કરો કોઈ કિસાનને ફોન, કરો કોઈ ખેડૂતને ફોન કે એના ખાતામાં 6,000 રૂપિયા આવે છે કે નથી આવતા. કરો કોઈ યુવાનને ફોન, કરો કોઈ આદિવાસીને ફોન કે એને કેટલો ફાયદો થયો મોદી સરકારની યોજનાથી. કરો કોઈ બેઘર ગરીબને ફોન કે જેને મોદી સરકારના આવાસ યોજનામાં ઘર મળ્યું. તો આ બધી વાતો કરો ને, તમે ડેવલપમેન્ટની વાતો કરો છો તો ખાલી ટીકા ટિપ્પણી ના કરો. આ સરકારે ખરેખર શું સારા કામ કર્યા એને એપ્રિશિએટ કરવા જોઈએ. અને એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસે પણ હજુ જો નકારાત્મક અભિગમ રાખશે ને તો આ જે સ્થિતિ છે એ પણ નહીં રહે 24માં. જી રત્નાબેન, આપ સામાન્ય નાગરિક તરીકે શું વિચારી રહ્યા છો? હું એ તો કહું છું, મેં પહેલા મારી વાત જ એ શરૂ કરી છે કે બજેટ તો કચરાના ટોપલીમાં નાખી દેવું જોઈએ. એવા જ બજેટો દર ફેરા લાવે છે અને આ ફેરા એવું જ આવવાનું છે. હવે કહે છે કે કરો ફોન ખેડૂતોને, કરો ફોન યુવાનોને, કરો ફોન આદિવાસીને, લાવો ચલો કરીએ ફોન. અને આપણે મતલબ અત્યારે હાલના હાલ એનું રિઝલ્ટ આવી ગયું છે કે કોને કેટલા પૈસા મળ્યા છે. અને તમે કહો છો કે 6,000 રૂપિયા ખેડૂતોને વર્ષમાં 6,000. અરે 6,000 ની શું કિંમત હોય છે? એક વર્ષમાં 6,000 લઈને ખેડૂત શું કરવાનું છે? એનો કોઈ મતલબ જ નથી. નાવા કે નિચોડવા કોઈ કામનું એવા પૈસા નથી હોતા. અને બીજી વાત હું તમને કહી દઉં કે તમે કીધું કે અમારા સમયમાં દેવું જ નતું થયું, તો હું તમને યાદ કરાવી દઉં આ ચેનલના માધ્યમથી કે 60 વર્ષ સુધી જયારે કોંગ્રેસની સરકાર હતી 60 વર્ષ સુધી ફક્ત દેવું હતું 54 લાખ કરોડ. યાદ રાખજો ને, લખી લેજો. 54 લાખ કરોડનું દેવું 60 વર્ષમાં કર્યું. અને મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં 205 લાખ કરોડનું દેવું કરી દીધું. તો થોડીક પણ હયા શરમ છે કે નહીં? આટલું બધું દેવું કરીને તમે લોકો ઘીના દીવા કરો ને ફલાણું કરો, ઢીંકાણું કરો અને દેશને તમે ધરાતલમાં ઘસીડી દીધું છે. દેશની શું હાલત કરી દીધી છે? આજે દેશમાં બેરોજગારી એટલી બધી વધી ગઈ છે કે એન્જિનિયર, પીએચડી થયેલો માણસ પણ
ક્લર્ક કે પીએન ની જાહેરાતોમાં પોતાની જાહેરાત ભરતો હોય છે, એડવર્ટાઇઝમેન્ટમાં પોતાના માટે ફોર્મ ભરતો હોય છે. આ તો દેશની હાલત કરી દીધી છે. મોદી હવે રાજકીય વાત કેમ ના કરીએ? અમે રાજકીય પક્ષ છે તો રાજકીય વાત તો કરીશું ને. 2 કરોડ નોકરીઓ આપવાની વાત કરી હતી છેક 2014માં, અને આજે આપી હોત તો 18 કરોડ લોકો આજે નોકરીએ લાગી ગયા હોત. પરંતુ આપ લોકોએ શું કર્યું કે તમે તો પકોડે તલ્લો એટલે નોકરી થઈ ગઈ. તમારા માટે તો આ કહેવાય છે. તો આ ખાલી વાતો છે, સુફિયાણી વાતો હોય છે, અને દર ફેરા નવું બજેટમાં નવા ગતાકડા લઈને મૂકી દે છે, પરંતુ એનાથી કોઈ સામાન્ય પબ્લિકને કોઈ ફાયદો થતો નથી. જી આપ શું કહેશો પ્રશાંતભાઈ? બેને કોંગ્રેસની જે માનસિકતા જે ખરેખર જાહેરમાં છતી કરી, એમને 6,000 રૂપિયાની કોઈ કિંમત જ નથી. બેન બોલ્યા કે 6,000 રૂપિયા, તો તમે કેમ નહોતા આપ્યા? 6,000 રૂપિયાની કોઈ કિંમત નથી. તો આજ સુધી 23,800 કરોડ રૂપિયા મનમોહનસિંહ સરકાર આપતી હતી ખેડૂતોને. એ જ રકમ 1.25 લાખ કરોડ રૂપિયા મોદી સરકાર ગયા બજેટમાં અથવા આ કાર્યકાળમાં આપી. તો તમે કેમ ચિંતા નથી કરતા? તમે જો 6,000 રૂપિયાની કિંમત ના હોય, અને સ્વાભાવિક છે ના જ હોય, કારણ કે એ રોયલ કલ્ચરમાંથી આવે. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સામાન્ય માણસની ચિંતા કરે છે. આ દેશનો ગમે તેવો સામાન્ય માણસ હોય એ ગમે તે કક્ષાએ પહોંચી શકે છે. એના માટે 6,000 રૂપિયા શું, 6 રૂપિયાની પણ વેલ્યુ છે. જો 6,000 રૂપિયા તમને ઓછા લાગતા હોય તો તમે કેટલા જણાને 6,000 રૂપિયા આપ્યા 60 વર્ષમાં? અરે તમે દેવાની વાત કરતા હો તો એ વખતે દેવું આટલું હતું, અત્યારે આવું એની ફિગર આપો છો તો એ પણ કહો કે અત્યારે દેશ 5મા નંબરનું અર્થતંત્ર છે વિશ્વમાં. તમે એ પણ કહો કે આજે દેશ મોબાઈલ મેન્યુફેક્ચરર બની ગયો છે. તમે એ પણ કહો કે આ દેશમાં આજે સ્ટાર્ટઅપ કેટલા છે. આ દેશનો આજે એક ઠેલાવાળો, લારીવાળો મારો ભાઈ એ પણ ડિજિટલ યુઝ કરતો થઈ ગયો છે. તો આ વિકાસ તમને કેમ નથી દેખાતો? કેવળ પોકળ રાજનીતિથી બહાર નીકળી કોંગ્રેસ ક્યારેય સકારાત્મક નથી રહી. એને આ દેશના કિસાનની ચિંતા નથી, અને કે પકોડાની વાત કરે છે. અને તમારા નેતા તો પેલા આલુ ને સોનાની વાત કરતા હતા. તો તમને લોકોને રાજકીય ગંભીરતા નથી, રાજકીય પરિપક્વતા નથી. ખાલી એક જ કામ કર્યું કે ભારતીય જનતા પાર્ટી મોદી જે પગલાં ભરે મોદીનો વિરોધ કરો, અને મોદીનો વિરોધ કરતાં કરતાં આ દેશના સનાતનની અસ્મિતાનો પણ વિરોધ કરો, આ દેશની સેના ઉપર પણ પ્રશ્નાર્થ કરવા, આ દેશના સારા કામ ઉપર પણ પ્રશ્નાર્થ કરવા. અને તમારે મોદીને જે કહેવું હોય કહો, ભારતીય જનતા પાર્ટીને જે કહેવું હોય કહો, પણ આ રાષ્ટ્રના વિકાસમાં, રાષ્ટ્રની સેના ઉપર, આ રાષ્ટ્રના યુવા ઉપર શું કામ પ્રશ્નાર્થ કરો છો? જી રત્નાબેન, આપ શું કહેશો? અગર રાષ્ટ્રના યુવા ઉપર એટલી બધી ચિંતા હોત ને તો મોદી સાહેબ પેલી અગ્નિવીર જેવી યોજનાઓ લાવીને ના મૂકી હોત. 4 વર્ષમાં એક જુવાન જો છોકરો રિટાયર થઈને ઘરે બેસી જાય અને એના પપ્પા નોકરી કરે, આવી મતલબ મગજ વગરની તો યોજનાઓ લાવીને મૂકી દે છે, અને પછી કહે છે કે અમને રાષ્ટ્રની ચિંતા છે. બીજી વાત કહું છું, હવે એમણે એવું કીધું છે કે ગરીબોની વાત કરો તો તમે તો 81.34 કરોડ લોકોને તો તમે ફ્રીમાં રાશન આપો છો, અને વિકાસની વાત કરો છો. આ વિકાસ હોય તો એક માણસ પોતાના પગે પગભર હોય, એને રાશન કે મફત રાશનની જરૂર ના પડે. અને તમે પછી 18.50 લાખ લોકો તો તમારા ગરીબી રેખાની નીચે જીવે છે, કરોડ લોકો. તો તમારી જે વાતો છે ને ખાલી વાતો છે. અને જે મોબાઈલ અને ડિજિટલની વાત કરો છો તો એ તો કોંગ્રેસ જ લાવી હતી. સેમ પિત્રોડા, નામ યાદ રાખી લેજો. સેમ પિત્રોડા રાજીવ ગાંધીજીના રાજકીય સલાહકાર હતા, અને એમણે આ ટેકનોલોજી લાયા હતા. તમે તો શું છે કે બંધાયા ઘરમાં થોડું ઘણું આડું અવડું કરો છો, એને રિનોવેશન કરો છો, અને પછી કહો છો હા આમાં તો મોદી સાહેબે આ કર્યું, મોદી સાહેબે આ કર્યું, મોદીની ગેરંટી. અને ભ્રષ્ટાચારની તમે વાત કરી હમણાં, તો પછી હું તમને કહું છું કે તમે લોકો તો એક બાજુ મોદી સાહેબ કહે છે કે ભાઈ હું તો ભ્રષ્ટાચારીઓને ઠેકાણે લગાવી દઈશ, એમને જેલ ભેગો કરી દઈશ, અને બીજી બાજુ અજીત પવાર જેવાને તમે મહારાષ્ટ્રમાં લાવીને બીજા દિવસે ડિપ્ટી ચેરમેન બનાવી દો છો. અને આજે તમે આદિવાસી નેતા, આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરી દીધી, અને તમે તમારા હેમંત વિશ્વ શર્મા જે આસામમાં છે એની ફાઇલો ખોલો ને. કેમ એની ફાઇલો ખોલતા નથી? જે ભાજપમાં આવી જાય તો એટલે દૂધના ધોયલા થઈ જાય, તમારી વોશિંગ મશીનમાં ચોખ્ખા થઈ જાય, અને તમે અમને આક્ષેપ કરો છો. તમારો તો કોઈ હક જ નથી અમને આક્ષેપ કરવાનું. અને સમય છે, સમયમાં એક વસ્તુ છે, બધું વસ્તુ ઉપર જાય પછી નીચે આવવાનું છે. હવે મોદી સાહેબ છે ને તમારા માટે સાહેબ પણ બહુ એમનું ગ્રાફ પડી રહ્યું છે. જી પ્રશાંતભાઈ, જીવન વીમા, મેડિકલ પ્રીમિયમ, હોમ લોન હોય કે ગમે તે હોય, વ્યાજ દરના સંદર્ભમાં કરમુક્તિની મર્યાદા શું રહેશે? કારણ કે આમાં લોકોને ફાયદો થાય, કે લોકો એ જ ઈચ્છતા હોય છે કે અમને હોમ લોનમાં ફાયદો થાય કે જીવન વીમા જે પોલિસી હોય એમાં ફાયદો થાય. એમ ન્યુમેરિકલ પ્રિડિક્ટ કરવું એવું માનું અસ્થાને છે, પણ ચોક્કસ
મેં જેમ અગાઉ પણ કીધું, મધ્યમ વર્ગ માટે અથવા આ દેશનું જે મહેનત કરીને જીવવાવાળો જે શ્રમજીવી વર્ગ હોય અથવા મિડલ ક્લાસ હોય, અપર મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ અથવા ગરીબ, સમાજના દરેક તબક્કાને કંઈક ને કંઈક રાહત મળશે. પણ સૌથી પહેલાં હું એક બહેને જે વાત કરી, એમણે એવું કીધું કે મોબાઈલ અને ટેકનોલોજી કોંગ્રેસ લાવી, સામ પિત્રોડા. તો એ કોંગ્રેસ લાવી એવું માને છે, અને 80 કરોડ લોકો જે ગરીબ છે, જેને મોદી સરકાર ચિંતા કરી અને આટલું રાશન ફ્રી આપે છે, તો 80 કરોડ ગરીબો શું ભાજપે ઊભા કર્યા છે? તો એ પણ કોંગ્રેસની જ દેન છે, એ પણ સ્વીકારો. જો મોબાઈલ અને ટેકનોલોજી કોંગ્રેસ લાવી તો આ ગરીબી, ખાલી ગરીબી હટાવવાની વાત કરી ચૂંટણી જીતવાવાળા લોકો છે, અને લોકો એમને ઓળખી ગયા છે. અને એટલે જ એમના નેતાઓ અત્યારે જામીન ઉપર ફરે છે. જે ભ્રષ્ટાચારની હિમાયત કરે છે ને, સોરેનની વાત કરે ને, એની જોડે કેટલી કેસ પકડાય. છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી 500 કરોડ રૂપિયા. તો આવો એક પણ દાખલો બતાવો તમે મોદી સરકારમાં, આવો એક પણ દાખલો બતાવો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. મૂળ કોંગ્રેસ સત્તાથી દૂર લાંબા સમય સુધી રહી નથી શકતી, એટલે હવાત્યા મારતી હોય, એટલે ક્યાંક ને ક્યાંક એ ફ્રસ્ટ્રેશનમાં શું કરે છે કે દેશના વિકાસની વાતો પર પણ પ્રશ્નાર્થ કરવા માંડે. જી રત્નાબેન, આપ શું કહેશો? ભાઈ મારે તો એવું કેવું છે કે આજે આ કહે છે કે ભાઈ અમારા દેશમાં અમે વિકાસ કરી રહ્યા છે, તો 10,000 મજૂરો અહીંયાથી ઇઝરાયલ ના ગયા હોય અને એમને મોકલવામાં આવ્યા. શરમ આવવી જોઈએ. આપણા દેશમાં મજૂરી સુધી નથી મળતી. લોકોની બેરોજગારીની એટલી બધી પરાકાષ્ઠા થઈ ગઈ છે કે ઘર નથી ચાલતું, મજૂરી નથી મળતી અને ઘરમાં કંકાસ પેદા થાય છે. આ ફક્ત ને ફક્ત ભાજપના લીધે અને ભાજપના અનાવડતના લીધે. અને જ્યારે અમે કહીએ છીએ ને કે તમે 80 કરોડ લોકોને ગરીબી રેખાથી નીચે રાશન કાર્ડ આપો છો ને મફતમાં અનાજ આપો છો, તો એના પણ જવાબદાર તમે જ છો. તમે દેશમાં એટલી બધી મોંઘવારી વધારી દીધી છે કે લોકોને ખાવાના ફાંફા થઈ ગયા છે, એટલા માટે તમારે અનાજ આપવું પડે છે. અને જે વાત હકીકત છે એને સ્વીકારવાની તમારા અંદર હિંમત હોવી જોઈએ. આ ભારતીય જનતા પાર્ટી એટલે ખબર છે કેવી પાર્ટી છે? આ તો ભ્રષ્ટાચારી પાર્ટી છે. બધા ભ્રષ્ટાચારીઓને તમે તમારી અંદર સમાવી લો છો અને પછી કહો છો હા અમે તો બધા સુફિયાણા લોકો છીએ અને અમે તો બહુ સારા લોકો છીએ, શિષ્ટાચારી પાર્ટી છે અને અમે તો મતલબ અનુશાસનમાં રહેનારી પાર્ટી છે. હવે આ બધી વાતો પૂરી થઈ નથી, સારી લાગતી, ગમતું નથી લોકોને. હવે લોકો તમારાથી બોર થઈ ગયા છે. ભલે તમે ગોદી મીડિયાને ખરીદી લીધી હોય, મેઇન સ્ટ્રીમ ચેનલોને તમે ખરીદી લીધો હોય, પરંતુ 24 કલાક જે તમે મોદીનું રટણ કરો છો ને, એનાથી તો લોકો કંટાળી ગયેલા છે હવે. જી 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 પ્રશાંતભાઈ, આ ભ્રષ્ટાચાર પાર્ટી ભાજપ, લોકો કંટાળી ગયા છે. હું એવું માનું કે આજે ઇરિલેવન્ટ મુદ્દો બેને ઊભો કર્યો છે, અથવા આપણે જો ખરેખર આની ચર્ચા કરી હોય તો બેન આપને વિનંતી છે, એક ડિબેટ સ્પેશિયલ આના માટે રાખજો કે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારની યોજનાઓ અને એનું કમ્પેરિઝન યુપીએ સરકાર સાથે, ભ્રષ્ટાચારનું કમ્પેરિઝન મોદી સરકારમાં અને ભૂતકાળની કોંગ્રેસ અથવા ભાજપ રહિત જેટલી બી સરકારો હતી. તો આપણે પેપર લઈને બેસે. આજે આપણે બજેટ માટે એકત્ર થયા છે. અગત્યની વાત એ છે કે આ બજેટ દેશના વિકાસના માટે દિશા ચિહ્ન હશે. આ બજેટ જેમ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એવી રીતે ભારત માતાની, ભારતના અર્થતંત્રની વિશ્વ સ્તરે, વિશ્વના ફલક ઉપર જે આપણે $6 ટ્રિલિયન ઇકોનોમી કરવાની વાત કરી રહ્યા છીએ, એ દિશામાં ચોક્કસપણે લોકોના સહિયારા પ્રયાસથી આપણે આગળ વધીશું અને ભારત વિશ્વગુરુ તરફ પ્રયાણ કરશે. એની જ આપણે આજે વાત કરી. જી રત્નાબેન, છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ જે બજેટ રજૂ કરે છે તેને આર્થિક વૈશ્વિકો મન લોભાવક રીતે ગણાવતા હોય છે, શું કહેશો તમે? એ જ તો કહું છું કે ખાલી વાતો જ કરે છે. હવે મારા સાથી મિત્રએ કહી દીધું 6 ટ્રિલિયન. હવે 6 ટ્રિલિયન ની વાતો કરતા પહેલા કમસે કમ તમારો રૂપિયો કેટલો ગગડી ગયો છે એ તો જોઈ લો. જ્યારે અને ડોલર કેટલું વધી રહ્યું છે, તમે ડોલરની સામે તમારા રૂપિયાની ક્યાં કિંમત છે, અને પછી તમે ટ્રિલિયન ની વાત કરો. અને કોઈ પણ દેશની જે વિકાસ છે એના રૂપિયા ઉપર આધારિત હોય છે. જેટલો રૂપિયો તમારો ગગડશે એટલું ખબર પડશે કે તમે કેટલા નીચે જઈ રહ્યા છો. અને આ બધું મોદીજીના શાસનકાળમાં ગગડ્યો છે. જ્યારે અમે સત્તા છોડી હતી 2014 ત્યારે રૂપિયાની કિંમત લગભગ 60 રૂપિયા હતી અને આજે 83-84 ઉપર પહોંચી ગઈ છે. અને તમે કહો છો કે અમે 6 ટ્રિલિયન 5 ટ્રિલિયન, ખાલી વાતો કરવાથી કોઈનું પેટ નથી ભરતું. ભૂખે પેટ ભજન ના હોય ગોપાલા. જી જી, આપ શું કહેશો પ્રશાંતભાઈ? ઘઉંના ભાવ વધારા, કપાસના ભાવ વધારો, ખેડૂતને પૈસા નથી મળતા. બેન, જેમ રત્નાબેને વાત કરી કે જે રૂપિયા અથવા શું કહેવાય ડિવેલ્યુએશનની કે કરન્સીની, તો આજે વિશ્વની તમે ચિત્ર જુઓ, કયા સંજોગોના આધારે આજે વિશ્વમાં ડિવેલ્યુએશન દરેક કરન્સીના થઈ રહ્યા. હું બચાવ નથી કરતો, પણ તમે એક કમ્પેરિઝન કરો. બીજું બેને કીધું કે અમારા ટાઈમમાં એક રૂપિયો આટલો હતો ને આટલો હતો. તો તમારા ટાઈમમાં ગુજરાતના માણસે મધ્યપ્રદેશ કે રાજસ્થાન જવું હોય ને તો મહિના પહેલાં પ્લાનિંગ કરવું પડે કયા રસ્તે જઈશું.
ત્યારે એ વિચાર કરી શકે ના આ રસ્તે ઓછા ખાડા હશે. તો આજે એ સ્થિતિ નથી. વિકાસ પણ છે અને બદલાતી જતી સતત ગ્લોબલ પરિસ્થિતિમાં આપણે ડીકપલ ના થઈ શકીએ. જે વૈશ્વિક અસરો છે કોઈ પણ દેશ પર રહેતી હોય. રહી વાત મોંઘવારીની, તો એ મોંઘવારી પર કંટ્રોલ કરવા માટે આ કોંગ્રેસ એને રાજકીય રીતે લે છે કે 80 કરોડ રૂપિયા લોકોને અનાજ કેમ આપો છો, એ ગરીબ છે. અરે એને નથી તો આપણે સ્વીકારીએ છીએ, એને જરૂર છે. જો એને અનાજ આપીશું તો એનો એ ખર્ચો બચશે, તો એ બીજું કંઈ ઉદ્યમ કરી શકશે. એને પરિવાર માટે એના પરિવારનું જીવન ધોરણ સુધારવા એ પૈસો બીજે વાપરી શકશે. એટલા માટે તો મોંઘવારી આવા બધા પગલાઓના કારણે ચોક્કસ અંકુશમાં આવવાની છે. અને આજના બજેટમાં અથવા આજનું વચગાળાનું ને પછી ફાઇનલ જે બજેટ આવશે એમાં ચોક્કસપણે લોકોના હિતમાં જ પગલાં આવવાના છે. જી રત્નાબેન, શું કહેશો આપ કે બજેટ આવશે અને લોકોના હિતમાં જ પગલાં, લોકોનું હિત આ બજેટમાં જળવાઈ રહેશે? વાતો છે ને, વાતો કરવાનું શું જાય છે, એના ક્યાં પૈસા આપવાના છે? બીજી વાત, હવે એમણે કીધું કે કોંગ્રેસ શાસનમાં મધ્યપ્રદેશ કે રાજસ્થાન જવું હોય તો વિચારવું પડતું હતું. તો તમારા અહીંયા તો કેવું જાય છે કે લોકો દેશ છોડીને જઈ રહ્યા છે. અમે તો અમારા રાજ્યમાં ફરવા જઈયાની વાત અલગ છે, પણ આ લોકો, આપણા દેશના લોકો પોતાની સિટીઝનશીપ ખોવાઈ રહ્યા છે અને છોડીને વિદેશોની સિટીઝનશીપ લઈ રહ્યા છે. આપણા દેશમાં લોકો કેનેડા, યુએસએ અને વિદેશોમાં જવા માટે પોતાના જીવના જોખમે બોર્ડર ઉપર મરી જવા અને ઠંડીમાં ઠરી જવા માટે અને ત્યાં દટાઈ જવા માટે ગુજરાત છોડી રહ્યા છે. હાલમાં જ તમને ખબર છે કે 300 લોકોની સાથે એક વિમાન પકડી ગયું અને એની અંદર મેક્સિમમ બધા ગુજરાતીઓ જ હતા. તો આ તો ગુજરાતની દશા છે. આ મોદીના ગુજરાતની દશા એવી છે કે લોકોને ગુજરાતમાં કોઈ રસ જ નથી, ગુજરાતમાં કોઈ રોજગાર નથી, ગુજરાતમાં કોઈ સારા સ્થળો નથી કે લોકો ગુજરાતમાં રહે અને પોતાનું જીવન સુખીથી કાઢે. એટલા માટે પોતાના જીવનને સુખથી જીવવા માટે આપણા ગુજરાતીઓ વિદેશ જઈ રહ્યા છે અને વિદેશ જવામાં એ લોકો કેટલું બધું જીવનનું જોખમ લે છે એ બધા આપણે જોયું છે. જી પ્રશાંતભાઈ, ગત વર્ષના બજેટ કરતાં આ વર્ષના બજેટમાં કઈ લોકોને સારા એવા બેનિફિટ મળી રહે અને કહી શકાય કે સામાન્ય જે નાગરિક છે તેને કોઈ ફાયદો થઈ શકે? કારણ કે રત્નાબેન બોલી રહ્યા છે કે ખેડૂતને ભાવ નથી મળતા સરખા, લોકોને નોકરી નથી મળતી, ભાવ વધારો, મોંઘવારી. ચોક્કસ મળશે બેન. અને જે તમે ખેડૂતની વાત કરી તો મેં જેમ કીધું કે મોદી સરકાર ક્યારેય એક જ ડાયમેન્શન પર કામ નથી કરતી. ખેડૂતને એના 6000 રૂપિયા અથવા વોટ એવર જે પૈસાની મોનેટરી મદદ કરી, સાથે સાથે એનું જે રોજબરોજનું પ્રોડક્શન છે, એની રોજબરોજની એક્ટિવિટી છે, એનું જે રો મટીરિયલ છે, એની ખેતી માટે જે વસ્તુઓની વપરાશ કરતો એના ઓલ્ટરનેટ કેવી રીતે ઊભો કરો. જેમ કે ઓટો સેક્ટરમાં કર્યું તો કોંગ્રેસના લોકો પેટ્રોલ, ડીઝલ, આ તે ભાવની વાત કરે છે, પણ એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં, ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવામાં, ઇલેક્ટ્રિક સ્ટેશનો ઊભા કરવામાં, સોલરને મજબૂત કરવામાં, આ કેટલું કામ સરકાર કરી રહી, પોઝિટિવ વસ્તુ નથી દેખાતી. બેનને વિદેશ જતા વિદ્યાર્થીઓ દેખાય છે, પણ આજે વિદેશમાં, અમેરિકામાં કે કોઈ બી કન્ટ્રીમાં 90% મોટેલ અથવા મોટા ભાગનું અર્થતંત્ર ગુજરાતીઓ કંટ્રોલ કરી રહ્યા છે. એ સકારાત્મક બાબત નથી દેખાતી. આજે વિદેશમાં કોઈ પણ નેતા હોય એણે એની દેશની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ભારતનો પ્રવાસ કરવો પડે. આ ભારતની શાખ છે. આજે રશિયા યુક્રેનના યુદ્ધમાં અથવા ઇઝરાયલના ક્રાઇસિસમાં જ્યારે મારો ભાઈ કે બેન ભારતનો તિરંગો લઈને નીકળતો હોય ને, તો એને શું માન મળે છે ને, એ ઐતિહાસિક છે. એ ક્યારેય આજ સુધી કોઈએ નહોતી જોયું અને એ ભારતની શાખ છે જે વિશ્વમાં ઊભી થઈ રહી છે. બજેટની વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે, બહેનો માટે, કિસાન માટે, યુવા માટે સારું જ થવાનું છે. જી રત્નાબેન, આપ શું કહેશો? બહેનોની વાત, મહિલાઓને પણ બેનિફિટ મળશે. હવે ભારતની શાખની વાત કરે છે ને, તો ભારતની શાખમાં હું એ પણ બતાવી દઉં કે વિદેશોમાં લોકોએ એ પણ જોયું છે કે મણિપુરમાં 2 બહેનોને નિવસ્ત કરીને એમની સાથે યૌન શોષણ કર્યું, એ પણ વિદેશ જોઈ રહ્યું છે. અને આજ દિન સુધી મોદી સાહેબ મણિપુર સુધી નથી પહોંચ્યા અને વિદેશોમાં ફરવા નીકળી જાય છે. તો આ ભારતની શાખ છે. તો એટલે મોટી મોટી વાતો કરવાની ના હોય અને પછી તમે કહો છો કે બધાને મળશે. શું મળશે? આ મળવામાં તો તમે હવે ટીચરો આખી જિંદગી મહેનત કરતા હોય છે, બધા છોકરાઓ, પછી તમને એમને વિદ્યા સહાયક બનાયા, પછી શિક્ષક સહાયક બનાયા, પછી પ્રવાસી શિક્ષક બનાવી દીધા અને હવે જ્ઞાન સહાયક બનાવી દીધા. જેમ અગ્નિવીરની યોજના તમે 4 વર્ષથી કરી, એમાં જ્ઞાન સહાયકને ખાલી 11 મહિના. દરેક વસ્તુ આઉટસોર્સિસ, દરેક વસ્તુ કોન્ટ્રાક્ટ.
લોકોને કેટલા સુધી શોષણ કરશો? અને હવે તમે તો મતલબ પેન્શન યોજના બંધ કરી દીધી છે. હવે એક મધ્યમ વર્ગીય માણસ જયારે રિટાયર થાય ને તો એક ઇજ્જતની જિંદગી જીવી શકતો હતો કે ભાઈ ચાલો એના છોકરાઓ એને પાલતા પોસતા હતા ને એનું માન સન્માન જળવાતું હતું. હવે તો રિટાયરમેન્ટ પછી પણ પૈસા નથી મળવાના, એટલે છોકરાઓ તો લાત જ મારી દેવાના છે આવા વૃદ્ધ માતા પિતાને. તો આવી બધી વાહિયાતો જાહેરાતો કરે છે ને એના કારણે દેશનું એટલું બધું પતન થઈ રહ્યું છે. અને દરેક જગ્યાએ શોષણ શોષણ અને શોષણ. ડોક્ટર એન્જિનિયર સુધી તમે લોકો આઉટસોર્સિસ થી કોન્ટ્રાક્ટ ઉપર લઈ રહ્યા છો અને કોન્ટ્રાક્ટ પર પગાર શું આપો છો? ઘી કેળા તો તમારા મળતિયા જે કોન્ટ્રાક્ટરો હોય છે કે જે લેબર કોન્ટ્રાક્ટર હોય છે એમને જ હોય છે. કારણ કે ચોપડામાં અમુક વસ્તુ બતાવે છે, ચોપડામાં બતાવે 12,000 અને હાથમાં આપે 6,000. તો આવી રીતે તો તમારું તંત્ર ચાલી રહ્યું છે. અને આ તંત્ર હું ગેરંટી સાથે કહું છું કે હવે બધું ખોરવાઈ જવાનું છે. ઘણું બધું થયું. હવે 30 વર્ષમાં તમે કર્યું શું કંઈક કહેવા લાયક? જી પ્રશાંતભાઈ, હું એવું કહેવા માંગુ છું કે આજે તો બજેટ રજૂ થવાનું જ છે, પરંતુ ઘણા લોકો ઐતિહાસિક બજેટ રજૂ થયું છે તેમ ખુશી વ્યક્ત કરે છે, પણ શું લાગે છે કે સામાન્ય માણસ આ બજેટ રજૂ થશે અને નિરાશા અનુભવશે? આ 10 વર્ષમાં આપણે ઐતિહાસિક, મેં જેમ કીધું કે 30 વર્ષમાં પહેલીવાર એક સ્થિર સરકાર જોઈએ અને આ દેશની પ્રજાએ હવે નિરાશા નામનો શબ્દ ભૂલી ગઈ છે. આ દેશની ડિક્શનરીમાં વડાપ્રધાન મોદીના કારણે પ્રો ઇન્કમ્બન્સી, ગેરંટી, આવા બધા શબ્દો આવી ગયા અને પ્રજાનો વિશ્વાસ છે કે જે આ લોકો કહે છે એ કરે જ છે અને જે નથી કહેતા એ પણ કરે છે. 370ની કલમ હોય, શ્રી રામ મંદિર હોય. આ હું એટલા માટે કહું છું કે બેને પણ થોડી ઓફ ધ રેકોર્ડ વાત કરી રત્નાબેન. અને એ જો એમ કહેતા હોય કે વિદેશના લોકો મણિપુર જોવે છે, તો વિદેશના લોકો એ પણ જોવે છે કે આ જવાબ આપતું ભારત છે. પાકિસ્તાનથી ધમકીઓથી ડરી અને બેસી રહેવાવાળા કોંગ્રેસના પ્રધાનમંત્રી નથી. આ એર સ્ટ્રાઇક કરનારા પ્રધાનમંત્રી છે, આ એર સ્ટ્રાઇક કરનારી સરકાર છે. વિદેશના લોકો એ પણ જોવે છે કે ભારત આજે માલદીવમાં 3 મંત્રીઓને બરતરફ કરાવી શકે છે. તો ભારતની સામે આંખ ઉઠાવવાની હિંમત કોઈ ના કરે એવી એક સુરક્ષા સાથેની સરકાર, એવી એક સમૃદ્ધ રાષ્ટ્રના સુરક્ષા સાથે લઈ જવાવાળી સરકાર છે. એટલે નિરાશા નામનો તો કોઈ શબ્દ જ નથી. લોકોને ખબર છે કે અમે આશા કરીશું, અમે સંકલ્પ કરીશું અને અમારી જોડે સંકલ્પ આ દેશના પ્રધાનમંત્રી પર કરશે અને એ સંકલ્પને સિદ્ધિ સુધી લઈ જવાની ક્ષમતા અને સામર્થ્ય આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં છે ને છે જ. જી રત્નાબેન, આપની પ્રતિક્રિયા શું? ભાઈ હું તો તમને યાદ કરાવી દઉં, મોદીજીની ગેરંટીની વાતો બહુ કરતા હોય છે ને. આજકાલ એક નવું આ લોકો જુમલો ઉભો કર્યો, ગેરંટી ગેરંટી ગેરંટી. 2016માં નોટબંધી કરી ત્યારે શું થયું? શું કહેતા હતા કે નોટબંધીથી કાળું નાડું પાછું આવશે, આતંકવાદ દૂર થશે અને લોકોના દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. હવે એ ગેરંટી પહેલા જૂની ગેરંટી તો પૂરી કરો, પછી નવી વાત કરજો. હવે જે નોટબંધી થયા પછી જે તમે કહો છો કે જે એ સમયમાં તમે એવી વાત કરી હતી કે જે નકલી નોટો હશે પાછા આવશે. હવે હું તમને બતાવી દઉં કે મારી પાસે આંકડો આવી ગયો છે, તો હું તમને બતાવી દઉં કે 2000ની નોટમાં અત્યારે જે બનાવટી ચલણી નોટો છે ને એમાં 54.16% વધારો થયો છે. પછી 500 રૂપિયાની નોટમાં આજની તારીખમાં 101.9% વધારો થયો છે. 200 રૂપિયાની નોટમાં 11.7% વધારો થયો છે. 100 રૂપિયાની નોટમાં 16.7% વધારો, 50 રૂપિયાની નોટમાં 28.7% વધારો અને 20 રૂપિયાની નોટમાં 16.5% વધારો અને 10 રૂપિયાની નોટમાં 16.4% વધારો. તો તમે તો 2016માં વાયદો કર્યો હતો ને કે બધી મતલબ ચલણી નોટો પાછી જતી રહેશે અને બ્લેક મની પાછી જતી રહેશે અને બ્લેક મની પાછી લઈ આવશું, એ બધી વાતો કરી હતી ને. એટલે તમારી જૂની ગેરંટીઓ તો આજ દિન સુધી પૂરી થઈ નથી અને નવી વાતો લઈ આવો છો. અને જ્યાં સુધી તમે એમ કહો છો ને કે લોકો વિદેશોમાં આપણા દેશના મોટલ ચલાવે છે ને બધું કરે છે, એટલે શું કહું છું કે અહીંયાના જે ભારતીયો છે, ખાસ કરીને ગુજરાતીઓ છે, વિદેશ જાય છે. કારણ કે એમના જો એ લોકો દાખલાઓ લે છે કે જે વિદેશ ગયા એ સક્સેસ થઈ જાય છે અને જે ભારતમાં રહ્યા એ ભિખારી થઈ જાય છે. એટલા માટે લોકો જીવના જોખમે વિદેશ જઈ રહ્યા છે. એટલે જે હકીકત છે એ સ્વીકારવાની જરૂર છે અને હકીકત ઉપર અડીગ રહેવાની જરૂર છે. જી શું કહેશો પ્રશાંતભાઈ? વિગત ગેરંટી આપવા પર અડી રહેવાની જરૂર છે, આ એક શબ્દ. એ તો હવે પ્રજાએ બતાવી દીધું ને આપણે એના સાક્ષી પણ છે. આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી ગેરંટી આપી છે ને કેટલી પૂરી થઈ. રહી વાત બેને જે વિદેશમાં જતાની વાત કરી, તો હું ખાલી એટલું કહું કે કયા વર્ષમાં ગયા ને એના આંકડા બી એકવાર જોઈ લે કે ભાજપ સરકાર આવ્યા પછી ગયા કે કોની સરકાર વખતે ગયા કે રાતોરાત ત્યાં ભાગી નથી ગયા.
અને રાતોરાત ત્યાં મલ્ટી મિલિયનર નથી થઈ ગયા, એ કોના કાળમાં ગયા અને હવે પાછા આવવાવાળા. હવે એક અગત્યની વાત હું કહું કે વિદેશથી પાછા આવવાની ઈચ્છા ધરાવતા જે લોકો છે ને એનો એક નંબર કાઢે મોદી સરકારના શાસન પછી. એટલું એક કરે. અને બેને જેમ આ નકલી નોટોની વાત કરી તો એનો આધાર કયો, એનો કોઈ ઓથેન્ટિક આધાર છે, કઈ સંસ્થાનો આ રિપોર્ટ છે, તો આપણા પણ નોલેજમાં આવે. અને રહી વાત બ્લેક મનીની, બ્લેક મની કેટલું પાછું આવ્યું એ તો 2 નંબરની વાત છે, પણ એટલું ચોક્કસ છે કે મોદી સાહેબના આ જે દેશદાતથી ભર્યા અને આ સક્ષમ નિર્ણયના કારણે બ્લેક મની રાખવાવાળા લોકો અને બ્લેક કામ કરવાવાળા લોકો એકદમ ગભરાઈ ગયા અને બૂમાબૂમ કરવા માંડ્યા. જ્યારે કોઈ પણ કાયદો બને ને ત્યારે સૌથી પહેલાં ગુનેગાર હોય ને એ બૂમાબૂમ કરે, એને બીક લાગે. જેને ગુનો નથી કર્યો એને કોઈ બીક જ નથી, ગુનેગારો જ બીવે છે. એટલે બ્લેક મની કેટલું પાછું આવ્યું એ અગત્યનું નથી, પણ આ કાળા કામ કરવાવાળા, કાળા રૂપિયા ભેગા કરવાવાળા લોકોમાં એક અજંપો થઈ ગયો છે, એક બીક પેસી ગઈ છે, અને એ બીક હોવી પણ જોઈએ. જી રત્નાબેન, પીએમ મોદી દ્વારા કહેવામાં આવ્યું છે કે 2047 સુધી વિકસિત ભારત જે સંકલ્પ લીધો છે તેમણે, અને બજેટમાં કઈ તેની અસર દેખાશે? ભાઈ બજેટની જ વાત કરું છું ને કે આ જે વાતો છે એ બજેટમાં એ લોકો લાવશે ખરી, કાગળ ઉપર તો બધું બતાવશે, પણ ઇન રિયાલિટી ઇન પ્રેક્ટિકલ શું થવાનું છે એ વિચારવાની જરૂર છે. અને એ કહે છે કે ભ્રષ્ટાચારની વાત કરે છે, જો કે એમને તો હવે ભ્રષ્ટાચારનું નામ લેવાની જરૂર નથી, કારણ કે સૌથી કરપ્ટ અને સૌથી ભ્રષ્ટ પાર્ટી જે આખી દુનિયાની સૌથી મોટી પાર્ટી છે એ હવે ભાજપ થઈ ગઈ છે. ભાજપ એટલે ભ્રષ્ટાચાર કરનારી પાર્ટી, બીજું કોઈ એનું નામ નથી આપતી. હવે કાલે જ તમને બધાએ ખબર હશે, બધા વિડીયો જોયા છે કે ચંદીગઢમાં શું થયું. ચંદીગઢમાં એમના પ્રિસાઇડિંગ ઓફિસરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે 20 વોટો હતા એમાંથી 8 વોટો ઓછા કરી દીધા, અને પછી જોર જબરદસ્તી તમે બીજેપીના વ્યક્તિને મેયર બનાવી દીધો. તો લોકોને દેખાતું નથી કે આ બધું કેવું ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને લોકતંત્રનું કેટલું બધું હનન થઈ રહ્યું છે, લોકતંત્રની હત્યા થઈ રહી છે. કાલના દિવસે જ્યારે બાપુ ગાંધીની મરણતિથિ હતી, એમની હત્યા કરવામાં આવી હતી, એ જ દિવસે તમે લોકોએ 30 તારીખે ચંદીગઢમાં શું કર્યું નાટક એ બધા જોયું નથી, બધા જાણતા નથી. તો એટલે ભ્રષ્ટાચારની વાતો કરવાની તો આ લોકોને તો હવે જરૂરત જ નથી, એમના મોઢે શોભતી નથી, ખરી વાત કહું. અને ગરીબ દેશ છે, ગરીબ દેશની અંદર 10-10 લાખના સૂટ ના પહેરાય, ગરીબ દેશની અંદર 8,000 કરોડના પ્લેનમાં ના ફરાય. અને તમે કહો છો ને ગરીબ, અમે તો ગરીબોનું ધ્યાન રાખીએ છીએ, તો જે વ્યક્તિ ગરીબોનું ધ્યાન રાખતું હોય ને તો જાઓ અને જોઈ લો. કર્પૂરી ઠાકુર જે બિહારના સીએમ હતા 2 ટર્મના, તમે જ એમને હમણાં પેલું ભારત રત્ન આપ્યું છે. એમની જીવનશૈલી કેવી હતી, અને તમે એક દિવસમાં 10-10 સૂટો પહેરો છો. જાઓ અને એમને છોડો. તમે તો, હું તો રાહુલ ગાંધીજીની વાત કરું છું, એક આખી વ્હાઈટ ટી શર્ટ ઉપર આખું ભારત ભ્રમણ કરી રહ્યા છે. પહેલા એમણે ભારત જોડો યાત્રા કરી, હવે રાહુલ ગાંધીજી ભારત જોડો ન્યાય યાત્રા કરવા નીકળી પડ્યા છે. તમારા મોદીજી જેમ એક દિવસમાં 10-10 કપડાઓ પહેરે અને પછી ફોટો શૂટ કરાયા કરે. કોઈ નેતા આવું કરતા હોય એવું ખરાબ લાગે, પરંતુ પ્રજા હવે જોઈ રહી છે, પ્રજા સમજી ગઈ છે, એટલે હવે પ્રજા જાકારો આપવાની છે. અને આ બજેટનું તો કોઈ મતલબ થવાનું જ નથી. જે પહેલા બજેટ બધા બેકાર હતા એવું આ બજેટ પણ કોઈ મતલબ વગરનું થવાનું છે. જી પ્રશાંતભાઈ, હેલ્થ ઇન્સ્યોરન્સમાં પ્રીમિયમ માટેની કરમુક્તિની કોઈ મર્યાદા વધારવામાં આવે કે કેમ? કારણ કે હેલ્થ ઇન્સ્યોરન્સ ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. અંડરલાઈન વાત કહું બેન, તો ઓવર એન્ડ અબાઉ એક જ વાક્યમાં કહું ને તો મેં જેમ કીધું કે સમાજના દરેક તબક્કાને કે જે રૂટીનમાં એને અસર કરે છે, એની જીવન પદ્ધતિમાં, એમાં જીવન ધોરણમાં, એ બાબતે ચોક્કસ મોદી સરકાર ચિંતિત છે અને સંવેદનશીલ સરકાર છે. અને એ દિશામાં ચિંતા કરીને જ આ બજેટમાં જે આવવાનું હશે એ આવશે. એક બેનની એક વાતનો જવાબ આપી દઉં કે એમણે કીધું કે રાહુલ ગાંધી ટી શર્ટ પહેરીને ફરે છે, પણ જ્યારે આ દેશ ઉપર વિપદા આવતી હોય ને ત્યારે પાછા ફોરેન જતા રહે વેકેશન ગાળવા માટે, અને પછી અહીંયા આવીને ન્યાય યાત્રા કરતા હોય છે. તો અને બીજું, કોંગ્રેસની માનસિકતા કેવળ સત્તા અને મત આધારિત જ હોય છે. એમને ગઈકાલની ચંદીગઢની ઘટના યાદ રહી, પણ આ દેશમાં એક નાના લેવલથી આવેલા રાષ્ટ્રપતિ સેંગોલ લઈને જે ગયા સંસદમાં, એ વાતને જો બિરદાવી હોત, અથવા આ દેશની એક બહેન આજે 6થું બજેટ રજૂ કરી રહી છે ઇતિહાસમાં પ્રથમ વખત, એ વાતને જો એપ્રિશિએટ કરી હોત ને તો સારું લાગત. આ કોંગ્રેસને ચંદીગઢના મેયરની ચિંતા છે, પણ લાલ કિલ્લામાં પ્રધાનમંત્રીના ભાષણમાં જવાનો ટાઈમ નથી. આ કોંગ્રેસને મેક ઇન ઇન્ડિયાની વાત કરતાં આપણા વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે આ દેશની સંસદ ખુદ એક મેક ઇન ઇન્ડિયાનો નમૂનો હોય, આ એક મેક ઇન ઇન્ડિયાનું ઉદાહરણ હોય, એ સંસદના ખાતમુહૂર્તમાં જતાં શરમ આવે. અને એ કોંગ્રેસને ખાલી ચંદીગઢમાં આ 2-4 સીટોની ને મેયરની જ ચિંતા છે.
એટલે કોંગ્રેસ કેવળ સત્તાભિમુખ પાર્ટી છે. સત્તા વગર એ જેમ પાણી વગર માછલી હોય ને એ કાયમ તરફડતી રહે છે. પણ હું એક નમ્ર નિવેદન કરીશ કે હજુ તમારા રાજકીય જીવનમાં, તમારા રાજકીય વિચારોમાં જો કોંગ્રેસની વાત છે, કોંગ્રેસ જો સકારાત્મકતા જ્યાં સુધી નહીં લાવે ત્યાં સુધી અને આજે 138 વર્ષ જૂની કોંગ્રેસના સંસદમાં વિપક્ષ નેતા બનાવવાનો એને વેલિડિટી નથી. તો ખરેખર શરમ કરવી જોઈએ કે પ્રજાનો વિશ્વાસ આટલો બધો કેમ તમે ડગાયો. એટલે વાતો કોણે કરીને કામ કોણે કરે એ પ્રજા આવનારા દરેક ઇલેક્શનમાં, દરેક રાજ્યના કે લોકલ સિવિક બોડીના અથવા લોકસભાના ઇલેક્શનમાં પ્રજા પોતાના મતથી જવાબ આપતી જ રહે. જી, તો આપ અમારી સાથે વાતચીત અને જોડાયા તેની માટે તમારો આભાર. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આજે વર્ષ 2024નું જે બજેટ છે, રાષ્ટ્રપતિ બાદ કેબિનેટની મંજૂરી, મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. તો છઠ્ઠી વખત નાણામંત્રી નિર્મલા સીતારમણ છે તે બજેટ રજૂ કરશે. તો નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બજેટ રજૂ થવાનું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ નાણામંત્રીને દહીં ખાંડ ખવડાવ્યા હતા, મોઢું મીઠું કરાવ્યું હતું. તો આજે બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે. આ વચગાળાનું બજેટ છે કારણ કે એપ્રિલ મેમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. નવી સરકાર સત્તામાં આવ્યા બાદ જુલાઈમાં સંપૂર્ણપણે બજેટ રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ કરવામાં આવી છે. તો ખાસ કરીને વાત કરવામાં આવે તો નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદ પહોંચી ચૂક્યા છે. આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નાણામંત્રીને દહીં ખાંડ ખવડાવ્યા હતા અને મોઢું મીઠું કરાવ્યું છે. તો આજે વર્ષ 2024નું બજેટ રાષ્ટ્રપતિ બાદ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિર્મલા સીતારમણને દહીં ખાંડ ખવડાવ્યા છે. તો નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટને મંજૂરી આપવા માટે કેબિનેટ બેઠક પહેલા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. ત્યાં બજેટને લઈ મંજૂરી આપ્યા પછી રાષ્ટ્રપતિએ નિર્મલા સીતારમણને દહીં ખાંડ ખવડાવ્યા છે. તો સંસદમાં બજેટ રજૂ થાય તે પહેલા સંસદ ભવનમાં જ કેબિનેટની બેઠક ચાલી હતી.